ધોરાજીમાં આંગણવાડી બહેનોનો અનોખો વિરોધ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આનાથી વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ધોરાજીના બગીચા રોડ ખાતે આજે આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી અને સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આંગણવાડી બહેનોની મુખ્ય માંગ છે કે તેમને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે અને હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેનું તાત્કાલિક પાલન થાય. હાલની અસહ્ય મોંઘવારીના જમાનામાં આજના સામાન્ય વેતનમાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. સરકાર દ્વારા લાંબા સમયથી આ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા ધોરાજીમાં બહેનોએ ભેગા મળીને સરકારનું બેસણું રાખ્યું હતું, છાજિયા લીધા હતા અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, બહેનોએ સરકારના મગજનું ઓપરેશન કરવાનું નાટક ભજવ્યું હતું અને ગાંધીજીના 3 વાંદરા બનીને ન બોલવું, ન સાંભળવું, ન જોવું જેવા પ્રતિકાત્મક કાર્યક્રમોની વણઝાર લગાવી દીધી હતી. ને પોતાની મુશ્કેલીઓ અને માંગણીઓ પ્રત્યે સરકાર આંખાડા કાન ન કરે તે માટે આ ઉગ્ર પ્રદર્શન કરાયું હતું અને જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. પત્રકાર રાજુભાઈ બગડા, ધોરાજી. મારું નામ ગવાણી ભાવના એમ. આજે અમે સરકારનું બેસણું કર્યું છે. સરકારને થાળી વેલણ વગાડીને જાગૃત કરી છે. 3 વાંદરા બનીને અમે સરકારને સાંભળો, બેરા એવું બધું કહી અને કાળી પટ્ટી ધારણ કરી બેસણું કરી સરકારને જાગૃત કરવામાં આવ્યા છે. જો સરકાર કોઈ પણ પ્રોગ્રામના મગજનું ઓપરેશન કરેલ છે, કોઈ પણ આ પ્રોગ્રામના ધ્યાને નહીં લે તો અમે આનાથી વધારે ઉગ્ર આંદોલન કરશું. અમારી માંગણી મેઇન એ જ છે કે સરકાર અમને કાયમી કરે અથવા તો અમને જે લઘુત્તમ વેતન નક્કી કરેલું છે તે લઘુત્તમ વેતન આપે અને નહીં તો વચલો રસ્તો આપે કે કોઈ પણ કારણોસર અમને અમારો સરકાર પગાર વધારો આપે ને આપે. જો આ પગાર વધારો અમારો નહીં આપે તો અમે આનાથી વધારે ઉગ્ર આંદોલન કરશું. મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છું અને ગામ ધોરાજી છે. આજે અમે સરકારના બેસણાનો કાર્યક્રમ કરેલો છે, સરકારના મગજનું ઓપરેશન કરેલું છે અને કાળી પટ્ટી ધારણ કરેલી છે અને થાળી વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કરેલો છે. હવે આ બધા કામ અમારે મજબૂરીથી કરવા પડ્યા છે કારણ કે સરકાર પાસે સરકારે જે હાઈકોર્ટમાં ચુકાદો આવેલો હતો એ અમને સમયસર એનું ચૂકવણું કરેલું નથી અને હજી સુધી એનો ચુકાદો આપેલો નથી. ઉલટાની સરકાર અમારી સામે અપીલમાં ગઈ છે તો એ સરકાર અમને કાયમી કર્મચારી ગણે, લઘુત્તમ વેતન આપે અને જે પગાર નક્કી કરેલો છે 24,800 એ સમયસર અમને ચૂકવે. અને બીજા નંબરમાં સરકારમાં વસ્તી ગણતરી અત્યારે ચાલુ છે તો વસ્તી ગણતરીના ઓર્ડર પણ અમને ધરાર ઓર્ડર આપે છે કારણ કે ના લઈ તો અમને એમ કે છે કે તમને છૂટા કરી દેવામાં આવશે. તો સરકારને અમને તો લઘુત્તમ વેતન આપી અમને કાયમી કર્મચારી ગણવા જોઈએ તો જે અમને છૂટા કરી શકે છે. તો આવી ધમકી શા કારણથી આપે છે કે કામ કરાવવું છે અને ગવર્મેન્ટ કર્મચારી ગણવા નથી અને એના કામ આવે તો એ કામ અમારી પાસે બળજબરીથી કરાવે છે. આવા બધા ઘણા બધા કાર્યો કરે છે. અને બીજા નંબરમાં અમને જે અત્યારે રાશન આવે છે એ પણ કટકે તો એમનું પણ ભાડું પૂરું આપતા નથી. તો અમે 10,000 પગારમાંથી અમે કેટલું આ બધું ચૂકવીએ. અને જે શાકભાજીના છે તો એમના 10 પૈસા છે, ફળના છે તો 3 રૂપિયા છે. તો આજે 3 રૂપિયા અને 10 પૈસામાં શું થાય? એટલા લાભાર્થી હોય તો એ લાભાર્થીમાં અમારે કોઈ વસ્તુ અમે લઈ શકતા નથી. તો અમારું સરકારને નમ્ર વિનંતી છે કે એ જે ચૂકવણા પણ સમયસર કરે અને અત્યારે પડતર બિલો મંગળ દિવસના ઉજવી છે તો એમના બિલો પણ પડતર છે તો એ બિલો પણ સમયસર ચૂકવે કારણ કે અમારું વેતન 10,000 છે. અને સરકારે જો અત્યારે વચલો રસ્તો એમને આપે કે ગમે કોઈ પણ હાઈકોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી એ કોઈ પણ વચલો રસ્તો કાઢીને અમારું વેતન વધારે અને કાયમી કરે. આ જ મને વિનંતી છે સરકાર.